ઉપલેટામાં આશાપુરા ગ્રુપ દ્વારા જન્માષ્ટમીના તહેવારને લઈને વોર્ડ નંબર 3ના તમામ વિસ્તારોમાં મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરાયું છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલા આશાપુરા ગ્રુપ દ્વારા આવનારા તહેવારો જન્માષ્ટમી અને સાતમ આઠમને લઈને ગરીબ પરિવારોમાં ફરસાણ તેમજ મીઠાઈ વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી ઉપલેટામાં જન્માષ્ટમી પર જરૂરિયાતમંદોને મીઠાઈનું વિતરણ સહિતની અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, જેમાં વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ, મેડિકલ સહાય જેવી સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિઓ કરી બતાવવાની ઈચ્છાઓ વ્યક્ત કરી રહ્યા છે। આ સંસ્થા દ્વારા ઉપલેટા શહેરમાં તહેવારોને ધ્યાને લઈ વોર્ડ નંબર 3ના સોનલનગર, ચુનારવાસ, જડેશ્વર તેમજ બાડલા રોડ જેવા તમામ વિસ્તારોમાં 500 કિલો મીઠાઈ તેમજ 500 કિલો ફરસાણના ફ્રૂટ પેકેટ કીટોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમથી નાના અને ગરીબ લોકો પણ તહેવાર અને ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણીથી વંચિત ન રહે અને ગરીબ પરિવારોમાં ઉત્સવની ઉજવણી થઈ શકે। જે કે સિંહ ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા।